બિગ ઇન્ટરવ્યુમાં આજે આપણી સાથે છે ભાજપના સિનિયર પાટીદાર નેતા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ. દર્શક મિત્રો, છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે ઠંડુ પડી ચૂક્યું છે અને એટલે જ આપણા બોલકા નાયબ મુખ્યપ્રધાન પણ હવે થોડીક શાંતિ અનુભવી રહ્યા છે. જો કે આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપે ઓછી ટિકિટ આપી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું માની શકાય કે પાટીદારોનું મહત્વ પણ ઘટ્યું છે. આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે. સર, ન્યૂઝ 18માં ખૂબ સ્વાગત આપનું. સર, કોંગ્રેસે 8 ટિકિટો આપી છે આ વખતે અને ભાજપે પાટીદાર નેતાઓને 6 ટિકિટો આપી છે. પાટીદારોનું મહત્વ ઘટ્યું? જો સૌથી પહેલાં તો તમે જે મારી ઓળખ આપી એમાં હું સ્પષ્ટતા અને સુધારો કરીશ કે હું ફક્ત પાટીદાર નેતા નથી, ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે, મહેસાણાના ધારાસભ્ય તરીકે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતની બધી જ જ્ઞાતિ જાતિ સમાજોનું હું પ્રતિનિધિત્વ કરું છું. ચોક્કસ હું પાટીદાર છું. પાટીદાર સમાજમાં હું મોટો થયો છું. પાટીદારોએ મને હંમેશા ખૂબ મદદ કરી છે. એટલે પાટીદાર સમાજની લાગણી હું વધુ સારી રીતે સમજી શકું છું અને એ લાગણીના ભાગરૂપે જ જ્યારે અમારા પક્ષમાં જે જરૂર પડી એ બધામાં હું બધા સમાજોની સાથે સાથે પાટીદારોની વતી પણ સરકારમાં, પક્ષમાં જે પણ કંઈ કહેવા જેવું હોય એ કહેતો આવ્યો છું. એ મારી જવાબદારી છે. બીજું આપે કહ્યું કે બોલકા નેતા, એટલે હું બોલકા નેતા પણ નથી. રાજકારણમાં હોય એને બોલવું જ પડે. પોતાના પક્ષનું કામ ને પોતાના સરકારનું કામ એ પ્રજામાં મૂકવું જોઈએ અમારે. એટલે બોલતા રહેવું એ રાજકારણની એક જરૂરિયાત છે. પોઝિટિવલી જ કહું છું સાહેબ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે સૌથી આગળ રહીને જો એ તમામ મુદ્દે જો રિએક્શન આપતા હોય તો એકમાત્ર નીતિન પટેલ હતા. એ ચોક્કસ હું જ આપતો હતો અને મારી જવાબદારી હતી. સાહેબ, ટિકિટ ઓછી ફાળવવાનું કારણ શું અન્ય પક્ષોની સરખામણી? ટિકિટમાં તો અમે જે દર વખતે ફાળવીએ છીએ એ પ્રમાણે જ લગભગ ફળવાઈ છે. પણ કોંગ્રેસે આ વખતે વધારે પાટીદારોને ટિકિટ ફાળવી છે એ ચોક્કસ છે. કોંગ્રેસમાં અત્યાર સુધી પાટીદારોનો સતત અન્યાય કરવામાં આવતો હતો. પાટીદારો ઉપર કોંગ્રેસની સરકારો વખતે ખૂબ અત્યાચાર કરવામાં આવેલા અને એનું પરિણામ કોંગ્રેસે ખૂબ ભોગવ્યું છે. ત્યારે હવે કદાચ કોંગ્રેસની શાન ઠેકાણે આવી હોય અને એમ લાગ્યું હોય કે નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ અમારે પણ અપનાવવું પડશે અને દરેક જ્ઞાતિ જાતિ સમાજોને સાથે રાખીને ચાલવું પડશે. એટલે કોંગ્રેસે રાજકીય ગણતરીથી પાટીદારોને ટિકિટ આપી હોય એવું બની શકે છે. સર, હાર્દિક પટેલનો આક્ષેપ રહ્યો છે કે મને ચૂંટણી નહીં લડવા દેવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું થયું છે મારી સાથે. જો આપણે બધા કાયદાના અને ચૂંટણી પંચના નિયમોના જાણકાર લોકો છીએ. કોઈ માફિયા એવા તત્વો રાજકારણમાં આવીને સરકારોમાં ના આવી જાય, કોઈ ગુંડા પ્રકારના લોકો પ્રજાને ડરાવી અને હોદ્દેદાર કે ધારાસભ્ય કે સંસદ સભ્ય ના બની જાય, કોઈ દેશ વિરોધી લોકો કોઈ એક વિસ્તારમાંથી ચૂંટાઈ અને સંસદ સભ્ય ના બને એ માટે આ બધી જોગવાઈઓ ચૂંટણી પંચે કરેલી છે. ત્યારે જે પણ ગુજરાતમાં જે પણ વ્યક્તિને ચૂંટણી નહીં લડવા માટેની કોર્ટે જે સૂચના આપી, હુકમ કર્યો, એ સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે અત્યાર સુધી. એટલે આમાં ભાજપ કે અમારી સરકાર કે અમારો પક્ષ ક્યાંય નથી. પરંતુ સર, મારો સવાલ એ છે, ગઈકાલે પણ અડવાણીજી એમના બ્લોગમાં લખ્યું હતું કે તમામ વિરોધીઓ એકેય રાષ્ટ્ર વિરોધી નથી. વિરોધી વાત કરે એટલે તમામ લોકો રાષ્ટ્ર વિરોધી નથી. જે રીતે હાર્દિક ઉપર કેસ કરવામાં આવ્યા, રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા, આંદોલન કરવું ગુનો છે અને એ તમામ કેસો એના પર ઠોકી બેસાડીને ચૂંટણી ન લડે એવું એક આયોજન છે. જુઓ, હવે તમે આ વાત અત્યારે જે કરો છો એ લગભગ પૂર્ણ વિરામ મુકાઈ ચૂકેલી વાતો છે. મેં અગાઉ કહ્યું ને વારંવાર હું કહી ચૂક્યો છું કે ગુજરાતને અશાંત કરવું, ગુજરાતમાં જ્ઞાતિ જાતિ વચ્ચે વેરઝેર ફેલાવવું અને ગુજરાતમાં
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગે, ગુજરાતની ભાજપ સરકાર બદનામ થાય, ભારતીય જનતા પક્ષ બદનામ થાય અને ગમે તે રીતે કોંગ્રેસ સત્તામાં આવી જાય, એ માટે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ એમાં જુદા જુદા લોકોને આગળ કરી અને ખૂબ અફવાઓ ફેલાઈ, કરોડો રૂપિયા ખર્ચ કરી અને ગુજરાતને અશાંત કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. સર, ભાજપની જ્યાં સુધી વાત કરીએ, કેડર બેઝ પાર્ટી રહી છે ને અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થાય પછી ઓલમોસ્ટ એકાદ બે નામોને બાદ કરતા નામોની જાહેરાત થઈ જતી હોય, ટિકિટની જાહેરાત થઈ જતી હોય છે. પહેલી વખત એવું બન્યું કે ફોર્મ ભરવાના આગલા દિવસ સુધી જાહેરાતો લટકેલી રહી હતી. જુઓ, તમને કોંગ્રેસની વાત પહેલાં યાદ કરાવું કે કોંગ્રેસે તો અગાઉ એમ જાહેરાત કરેલી કે અમે જાન્યુઆરી મહિનામાં અમારા બધા ઉમેદવારોના નામ જાહેર કરી દઈશું. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી મોટાભાગની બેઠકોમાં એ લોકો નક્કી નહોતા કરી શકે. મારી પૂરી વાત સાંભળો. તમને દરેક જગ્યાએ દરેક સીટ ઉપર સમીકરણો ગોઠવી, વ્યૂહરચના કરી, જેને અંગ્રેજીમાં આપણે સ્ટ્રેટેજી કહીએ છીએ, એ સ્ટ્રેટેજી પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવાની હોય છે. કોંગ્રેસમાંથી એક્સ ઉમેદવાર આવે તો અમારે એની સામે વધુ પ્રભાવી ઉમેદવાર કેવા મૂકવા જોઈએ. અમારી પાસે ઘણા ઉમેદવારો ઉપલબ્ધ હોય છે, દરેકની પોતાની કોઈને કોઈ વિશિષ્ટતા હોય છે, પણ એમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે કયા પ્રકારના ઉમેદવાર મૂકવા જોઈએ. વિધાનસભા 7 આવતી હોય છે એક લોકસભામાં, તો કોંગ્રેસના ઉમેદવાર કઈ વિધાનસભા વિસ્તારમાંથી આવ્યા એ પણ અમારે ધ્યાન રાખવાનું હોય છે. આ બધું ગોઠવીને ઉમેદવાર જાહેર કરવાનો હોય છે. એમને ઉમેદવાર જાહેર કરવાના નથી હોતા. ચૂંટણી જીતવા માટે ઉમેદવાર ઊભા રાખવાના હોય છે અને ચૂંટણી જીતવા માટેનું લક્ષ્ય રાખીને ઉમેદવાર પસંદ કરવાનો હોય છે. એ પ્રમાણે અમે કરીએ છીએ. સર, 22-25 વર્ષથી ભાજપની સરકાર છે, એક અલગ જ આત્મવિશ્વાસ હોય. કોંગ્રેસના કેન્ડિડેટથી ક્યાં ડરવાનું વાતાવરણ? કોઈ ડરવાનો પ્રશ્ન નથી, પણ વ્યૂહરચના એ વ્યૂહરચના છે. સર, ખાસ કરીને મહેસાણાની વાત કરીએ. મહેસાણામાં હાલ જે શારદાબેન પટેલને ટિકિટ અપાઈ છે, નો ડાઉટ એમના જે પતિ હતા તે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ જ્યાં સુધી બહેનની વાત છે તે કોઈ ભાજપના કાર્યકર્તા નથી અને ત્યાં મને જ્યાં સુધી ખ્યાલ છે 84 સમાજનું પ્રભુત્વ વધારે છે. સામે જે એજે પટેલ છે તે 84 સમાજના છે. તો જે પ્રકારે ટિકિટ અપાઈ છે, આપને નથી લાગતું કે પરિણામો વિપરીત આવી શકે? કારણ કે પહેલાં તો એક કાર્યકર્તા નથી, બીજું કે 84 સમાજના નથી, સામે કોંગ્રેસના જે છે પૂર્વ આઈએએસ છે, વહીવટથી લઈને સંસ્થાઓમાં પણ અગ્રણી છે ને 84 સમાજના છે, જેની પકડ છે મહેસાણા ઉપર. તો વિપરીત પરિણામો આવે એવું આપને નથી લાગતું? જો આ 7 વિધાનસભાઓ એક લોકસભામાં આવે છે, લગભગ 17 લાખ જેટલા મતદારો છે. વ્યક્તિ રાજકારણમાં જ્યારે નવા હોય ત્યારે એ સ્વાભાવિક છે કે મીડિયાને કે અન્ય લોકોને નવા લાગે, પણ એનો પરિવાર, એમનું આગળ પાછળનું કામ, એમના સામાજિક સંબંધો, શિક્ષણ સાથે, શૈક્ષણિક સંસ્થાઓ સાથેના એમના કામો, એ બધું પ્રજાને આપણે બતાવીએ તો બધા સ્વીકારતા હોય છે. સ્થાનિક એટલે એવો કોઈ પ્રશ્ન નથી. સાહેબ, જે પ્રકારે વિરોધ વંટોળ છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં રહ્યો હતો, જે પ્રકારે કાર્યકર્તાઓમાં રોષ હતો, એ લોકોમાં બી અંદર એવી વાત છે કે આના કરતાં તો કોઈ કાર્યકર્તાને ટિકિટ આપી હોત તો સારું થાત. એટલે આપ જે કહો છો બધું કે સ્થિતિ સમૂહ સૂત્રી છે, પણ દેખાઈ નથી રહ્યું ક્યાંય ત્યાં. એ તમને દેખાય જરૂરી નથી ને, પ્રજાને દેખાય જરૂરી છે અને પ્રજા સ્વીકારશે અને પ્રજા અમને મદદ કરશે અને અમારા ઉમેદવારનો, શારદાબેનનો જંગી બહુમતીથી વિજય થશે. મેં તો અમારી વાત નહીં, આપના કાર્યકર્તા થ્રુ અમને જે માહિતી મળ્યું એની જ વાત કરી હતી. ખેર, નીતિનભાઈ પટેલ માટે કેવી પણ વાત હતી કે વિજયભાઈ સાથેના ખટરાગના કારણે નીતિનભાઈ પટેલને દિલ્હી લઈ જવાશે, લોકસભા લડવાની કેમ ના પાડી આપે? એ તમે બધા ચલાવતા હતા. એ વખતે હું બધાને કહેતો હતો, પત્રકારો જ્યારે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે હું કહેતો હતો કે તમે અત્યારે તમારી રીતે જે નામ ચલાવો છો, કે જે વાતો વહેતી કરો છો, એ સાચી નથી અને જ્યારે ઉમેદવારના નામ જાહેર થશે એટલે બધું સ્પષ્ટ થઈ જશે. હવે ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે એટલે સ્પષ્ટ થઈ ગયું છે, એટલે હવે એમાં મારે કંઈ વિશેષ કહેવાનું નથી. એટલે સાહેબ, એવું કહી શકાય એક વાક્યમાં કે નીતિન પટેલને લોકસભા લડવાની ઓફર પાર્ટી તરફથી નહોતી? બિલકુલ. હું પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર છું. દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડમાં પણ હું ગયો હતો. અમારા વડાપ્રધાન શ્રી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથે પણ અમે ચર્ચાઓ કરી
અહીંયા નિરીક્ષકોથી શરૂઆત થઈ ઉમેદવાર પસંદગીની. દરેક જિલ્લામાં લોકસભા સેન્ટરોમાં અમારા નિરીક્ષકશ્રીઓ ગયા. અમારું પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ મળ્યું. અમારા પ્રભારી શ્રી ઓમ માથુરજી અહીંયા છે. અમારા અન્ય નેતાઓ અહીંયા છે. કોઈ પણ વ્યક્તિ તરફથી, કોઈ પણ હોદ્દેદાર તરફથી એક પણ દિવસ, એક પણ વાક્યમાં મને ઉમેદવાર બનાવવા માટે કોઈ વાત થઈ નથી. એટલે મેં કહ્યું ને કે આ ઉપજાવી કાઢેલી વાત હતી અને વહેતી વાતો હતી ને બધાએ ચલાવી. એટલે એ વખતે પણ હું કહેતો હતો કે આ સાચું નથી, પણ હજારો લોકોને હું ક્યાં રોકવા જવાનો હતો, પણ નામ જાહેર થયું એટલે વાત પૂરી થઈ ગઈ. સર, સમય ઓછો છે ને ઘણા બધા સવાલ આપને પૂછવા માંગુ છું. સર, ઉત્તર ગુજરાતની વાત કરીએ. આપનો પ્રયાસ હતો કે ઉત્તર ગુજરાત મજબૂત થાય, જીવાભાઈને આપ લાવ્યા અને ત્યારબાદ તો આશા પટેલ પણ જોડાયા. પરંતુ જે રીતે ભાજપને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસી નેતાઓ તોડવામાં સફળતા મળી, એ પ્રકારનું ક્યાંય વાતાવરણ ઉત્તર ગુજરાતમાં નથી દેખાયું. લાયા ખરા, પરંતુ કોઈ ફાયદો થયો એવું જણાતું નથી. ઉત્તર ગુજરાતના સમીકરણની વાત કરીએ સાહેબ ટૂંકમાં. જો પહેલું તો તોડવા વાળો શબ્દ એ તમારો યોગ્ય નથી, હું સ્વીકારતો નથી. અમે કોઈને તોડતા નથી. કોંગ્રેસમાં હોય કે બીજા પક્ષોમાં હોય કે રાજકારણમાં બિલકુલ નવા આવતા હોય, એ દરેક વ્યક્તિઓને જ્યારે એમ લાગે કે ભારતીય જનતા પક્ષ દેશના વિકાસ માટે, દેશની સુરક્ષા માટે, દેશના ગૌરવ માટે, દેશની સંગઠન તાકાત વધારવા માટે કામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે 5 વર્ષમાં અનેક ઘણું સારું કામ કોંગ્રેસના 10 વર્ષના શાસન કરતાં કર્યું છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અનેક ગણી વધારી છે. આ બધું જ્યારે કોઈને પણ જણાય ત્યારે કોઈ પણ પક્ષમાં હોય કે નવા હોય એ ભાજપમાં આવવાનું અમને વિશ્વાસથી વાત કરતા હોય છે કે હવે મારે પ્રસંગ આવે ત્યારે જ વાત કરે. ચૂંટણી સમયે જ આ બધા કાર્યકરો કે નેતાઓ પોતાના વિચાર પ્રગટ કરતા હોય છે. ભાજપમાં જોડાવું એ આખી અલગ વાત છે અને આવતા વેત મંત્રી બનાવી દેવા, કેબિનેટ મંત્રી બનાવી દેવા એ આખી અલગ વાત છે. જો આપણે ગુજરાતમાં પણ ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, એમાં ગુજરાત નતું ગુડ ગવર્નન્સના દાવા, કેન્દ્ર સરકારની જેમ ગુડ ગવર્નન્સના દાવા, આ તમામ દાવાઓની વચ્ચે સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયાથી શરૂ કરીને જવાહર ચાવડા સુધીના લોકોને લઈ આવવા પડે, એને કેબિનેટ પ્રધાન કેમ? હું એમ કહું કે ભાજપમાં જ નથી નેતાઓની કમી છે, બહારથી જોડાય એનો કંઈ વાંધો નથી. આપણે કહું કે ભાજપની પ્રતિષ્ઠાથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાથી અંજાઈને લોકો જોડાઈ રહ્યા છે. કાર્યકર્તાઓમાં સંતોષ છે. ક્યાંક ભાજપનો પણ ડર દેખાઈ રહ્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન સૌરાષ્ટ્રમાં ન થાય. જો દરેક જ્ઞાતિઓ, દરેક વિસ્તારો ભાજપ માટે મજબૂત બને એ અમારું સતત ચાલતું કામ છે. અમે જનસંઘથી શરૂઆત કરી હતી ત્યારે અમારી રાજકીય હસ્તી, અમારું વજન મર્યાદિત હતું. ત્યાંથી કામ કરતાં કરતાં દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ, વિસ્તારો, દરેક ધર્મના લોકોને સાથે જોડતા જોડતા આજે ભારતીય જનતા પક્ષ એ રાષ્ટ્રનો મોટામાં મોટો પક્ષ બની ચૂક્યો છે. દુનિયાની મોટામાં મોટી પાર્ટી, સૌથી વધુ સભ્યો ધરાવતી પાર્ટી એ અમારો પક્ષ છે, ભાજપ છે. ત્યારે સ્વાભાવિક છે કે મોટી જ્ઞાતિના, મોટા સમાજના વધુ પ્રભુત્વવાળા નેતાઓ ભાજપમાં આવે એ આવકારીએ છીએ. અને જ્યારે કોઈ આવે ત્યારે નહીં સમય પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે, એમની લાયકાત પ્રમાણે યથાયોગ્ય સ્થાન પક્ષ તરફથી આપવામાં આવતું હોય છે. એનો મતલબ એ પણ નથી કે ભાજપમાં છે એ ઓછા શક્તિશાળી છે કે ઓછા પ્રભાવી છે, પણ પક્ષનો પ્રભાવ વધારવા, પક્ષને વધુ વ્યાપક બનાવવા કેટલાક પ્રકારની વ્યવસ્થાઓને અમારે સ્વીકારવી પડતી હોય છે. અને અમારા કાર્યકરો પણ એ સમજે છે કે પક્ષનો ફાયદો છે, પક્ષની જરૂરિયાત છે, પક્ષ મજબૂત બને છે તો બધા એને રાજી ખુશીથી સ્વીકારે છે. સર, આ જ મુદ્દે કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં એવા સુવાક્યો પણ વહેતા થાય છે કે ભાઈ ભાજપમાં મોટી પોઝિશન પર જવું છે, કેબિનેટ મંત્રી બનવું છે તો પછી કોંગ્રેસમાં જોડાઓ, કોંગ્રેસમાં કામ કરો. એટલે એક આખું નથી લાગતું કે આ પ્રકારે આયાતી ઉમેદવારોના કારણે ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ છે તેનું મોરલ ડાઉન થાય, એનું જે જનૂન છે, જે શક્તિ છે એના પર અસર પડે? નહીં, લાગણી ચોક્કસ સ્વાભાવિક દરેક કાર્યકરની હોય કે મને પક્ષમાં કોઈ સંગઠનમાં કામ કરવાની તક મળે
ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત, સરકારમાં સ્થાન મળે. અને અમારો પક્ષ એટલો મોટો પક્ષ છે અને ગુજરાતની જનતાના આશીર્વાદથી બધી જ સંસ્થાઓમાં નગરપાલિકાથી માંડી સરકાર સુધી એ ભારતીય જનતા પક્ષનું મોટા પ્રમાણમાં શાસન છે. એટલે અમારા હજારો કાર્યકરો આજે વિવિધ હોદ્દા ઉપર છે જ. નગરપાલિકાના પ્રમુખો હોય, ચેરમેનો હોય. બોર્ડ નિગમ ઘણા સમયથી બાકી છે, કોઈને બોર્ડ નિગમ પણ નથી અપાતા. એટલે એ તો પક્ષની વિચારસરણી અને આયોજન પ્રમાણે નિમણૂકો થતી હોય છે અને જરૂરિયાત પ્રમાણે કરતા હોય છે. સર, વાત કરીએ મુદ્દાઓની. એક સમયે જ્યારે સોનિયા ગાંધીએ મુખ્યપ્રધાન, જે તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મોતના સોગાદર ગયા હતા, તો એ સ્લોગન ઉપડ્યું. પછી હમણાં નવું પેલું ચોકીદાર ચોર હૈના સામે ઉપડ્યું કે મેં ભી ચોકીદાર હું. પણ આ તો એક રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો થયો, રાષ્ટ્રવાદનો મુદ્દો થયો. કોંગ્રેસે જેનો મેનિફેસ્ટો પ્રગટ કર્યો છે તેમાં ગરીબી, રોજગારી, ખેડૂતોના પ્રશ્નોની વાત કરી છે. જ્યાં સુધી સ્થાનિક ચૂંટણીની વાત કરીએ, રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દા પર કંઈ ગુજરાતમાં ના જીતી જવાય. ગુજરાતમાં મુદ્દા કયા ચૂંટણી? ગુજરાતમાં અમારો વિકાસનો મુદ્દો છે, આખા દેશમાં વિકાસનો મુદ્દો છે અને અમે વિકાસને આગળ વધારીને જ દરેક જગ્યાએ વાત કરીએ છીએ. પણ મીડિયા દ્વારા, અન્ય લોકો દ્વારા અમારી જે વિકાસની વાત છે, અમારા પ્રજાના સુખ સુવિધા સગવડ માટેના જે કામોની વાત છે, નર્મદા યોજનાથી માંડીને અનેક યોજનાઓ અમે જે પૂરી કરી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 50 કરોડ લોકોના આરોગ્યની સેવા આપતી, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપતી યોજના અમલમાં મૂકી. આ બધું અમે કહીએ છીએ, પ્રજા સાંભળે છે, સ્વીકારે છે. આપણે વિકાસની વાત કરી, પણ ખેડૂતોને ક્યાંય આ વિકાસ સ્પર્શ થયો જણાતો નથી. ખેડૂતોની સમસ્યા એ છે કે કંપનીઓને જેટલું તમે વીમા પ્રીમિયમ ચૂકવો છો એટલું એ લોકો પાક વીમો પાસ કરતી નથી. બીજી તરફ હમણાં જે મગફળી કૌભાંડ થયું, મગફળી કૌભાંડનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો. એટલે આજે સમગ્ર સ્થિતિ છે ખેડૂત. તમે રિપોર્ટની વાત બાજુમાં રાખો. મગફળીમાં અમે ખરીદી શરૂ કરી એ વર્ષે, ત્રીજા વર્ષે 10 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભારત સરકારે કોઈ રાજ્યમાં આટલું ખરીદી નથી કરી. એટલી મગફળી અમે ઊંચા ભાવે, બજાર કરતાં સારા ભાવે ખેડૂતો પાસે ખરીદી. એ વાત સાચી છે કે કેટલાક તકવાદી, ગેરરીતિ કરનાર લોકોએ સરકારની આ ખેડૂતલક્ષી, પ્રજાલક્ષી, મદદ કરનારની યોજનાનો દુરુપયોગ કરી અને એમણે માટી નાખી, પથ્થર નાખ્યા, ભેળસેળ કરી અને એવી હલકી મગફળી આપવાનો પ્રયત્ન કર્યો. અમારા ધ્યાન ઉપર આવ્યું, અમે બધી એની તપાસો કરી, એ બધું પકડી પાડ્યું અને એવી ગેરરીતિ કરનારા લોકો આજે પણ જેલમાં છે. સર, પાક વીમાનો પ્રશ્ન. પાક વીમામાં પણ તમે સાચા છો. કોંગ્રેસના સરકારમાં પાક વીમા નામની કોઈ ચીજ નથી, કદી કંઈ આવતું નહોતું. અમારી સરકાર તરફથી ગયા વર્ષે અને આ વર્ષે બંને વર્ષે જ્યાં નુકસાન થયું, સર્વેમાં આવ્યું, એ બધાને પાક વીમો હમણાં લગભગ 2600 કરોડ રૂપિયા 20 દિવસ પહેલાં જ ગુજરાતના ખેડૂતોને વીમા કંપનીઓ તરફથી 2600 કરોડ રૂપિયાનો પાક વીમો ચૂકવાઈ ગયો, ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો. એટલે આ બધું જ આપણે કરીએ છીએ. પાક વીમો હોય, ટેકાના ભાવે ખરીદી હોય, નર્મદા સહિત સિંચાઈ યોજનાઓનું પાણી હોય, વીજળી વધારે આપવાનું કામ હોય, સબસિડી આપવાનું કામ હોય, ડ્રીપ ઇરિગેશનનો લાભ આપવાનું કામ હોય, ખાતર સારું સમયસર આપવાનું કામ હોય, સારું બિયારણ આપવાનું કામ હોય, બધું ભાજપની સરકાર કરે છે. સર, આપણે નર્મદાની વાત કરી. અમારા ઇલેક્શનના પ્રોગ્રામને લઈને ઘણા બધા વિસ્તારોમાં હું જાતે પોતે ફરી, ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય લોકોનું કહેવું એવું છે કે ભાઈ છેક કચ્છ સુધી પાણી પહોંચ્યું પણ નર્મદા જેને નજીક છે, નદી કાંઠે તરસ્યા. એવી સ્થિતિ પણ ઘણી જગ્યાએ છે. હમણાં જ એક એસીબીનો બી રિપોર્ટ હતો, ચક બનાવવામાં ગેરરીતિઓ થઈ છે. ન જાણે 80 થી 90 કરોડ રૂપિયા ફરિયાદ બાદ લોકો પાછા આપી ગયા, એનો મતલબ લોકો પાછા જમા કરાઈ ગયા, એનો મતલબ જ ગેરરીતિ થઈ છે. તો સર, આટલું બધું થયા પછી પરિણામ જે લોકો સુધી નથી પહોંચી શકતા, એનું શું? જો 5-25 લોકોએ ખોટું કર્યું એટલે આખી યોજના ખોટી છે એવું ના બને. નર્મદાનું પાણી આજે પણ ગુજરાતને જે મળ્યું એના કારણે દુષ્કાળ હતો, 95 કરતાં વધુ તાલુકામાં અછત, અર્ધ અછત હતી. એવા સંજોગોમાં પણ આજે તમે જ્યાં જાઓ ત્યાં જોજો, માર્કેટ યાર્ડોમાં અત્યારે અનાજ નાખવાની પણ જગ્યા નથી. એટલું બધું બમ્પર ઉત્પાદન આપણા ગુજરાતના ખેડૂતોએ મહેનત કરીને ચોમાસા દરમિયાન કર્યું અને સરકારે પાણી આપ્યું, વીજળી આપી, મદદ કરી, સંકલન કર્યું.
એટલે આ બધું સારું જ થાય છે. જે સારું થયું એની ચર્ચા નથી. વાત એ છે કે જે નજીક છે, નર્મદાની નજીક છે, એવા ખેડૂતો જ પાણી વગર ટટડે છે. દાખલા તો તરીકે એના માટે શું? દાખલા તરીકે ખેડા જિલ્લામાં જ અમે હમણાં અમારો કાર્યક્રમ શૂટ કરવા ગયા હતા, સાંસદનું સર્વેયું. તો એમનું કહેવું એવું હતું કે બેન છેક કચ્છ સુધી પાણી જાય પણ અમને પાણી નથી. જો અમારી વાત સાંભળો, ખેડા જિલ્લો તો ખૂબ સારી રીતે હરિયાળો જિલ્લો છે, ચરોતર વિસ્તાર આણંદ ખેડા, કારણ કે ત્યાં નર્મદા સિવાય આપણે મહી નદીનું કડાણા ડેમનું પાણી એ આપવામાં આવે છે. અને આજે પણ અમે પણ ફરીએ છીએ, ચોમાસું પાક અને શિયાળુ પાક બંને ખૂબ સારી રીતે એ વિસ્તારના ખેડૂતોએ લીધા છે. ગુજરાતના 4 કરોડ જેટલા નાગરિકોને આજે પણ આટલી સખત ગરમીમાં આવા અછતના વર્ષમાં પણ પીવાનું પાણી આપણે સારી રીતે આપી શકીએ છીએ. એ નર્મદા મૈયાના આશીર્વાદથી છે. સંકલ્પ પત્રની વાત કરીએ, ભાજપનું સંકલ્પ પત્ર હજી સુધી આવ્યું નથી, પરંતુ ગયા સંકલ્પ પત્રની જો વાત કરીએ તો એ સંકલ્પ પત્ર મુજબ અત્યાર સુધીમાં કયા કાર્યો ભાજપ દ્વારા ફૂલફિલ થયા? અમે બધા જ કામો પૂર્ણ કર્યા છે. સંકલ્પ પત્ર એ સતત ચાલતી પ્રક્રિયા છે. અમારો પક્ષ, અમારી સરકારો પ્રજાને જે વચન આપે છે અમે પાડીએ જ છીએ. અને ગુજરાત માટે તો અમે કાયમ એવું કહીએ છીએ, મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી અમે એક પ્રથા ઊભી કરેલી કે જે કામ અમે ખાતમુહૂર્ત કરીએ પછી એ પીવાના પાણીની યોજનાનું હોય, સિંચાઈ યોજનાનું હોય, રોડ રસ્તાનું હોય, હોસ્પિટલોનું હોય, સ્કૂલો કોલેજોનું હોય, એનું ઉદ્ઘાટન અમે જ કરીએ છીએ. એટલે ખાતમુહૂર્ત કરવા, ઉદ્ઘાટન કરવાની એ વાત નહોતી, પણ અમે જે કહીએ છીએ કરી બતાવીએ છીએ. એ બતાવવા માટે અમે આ બધું કરીએ છીએ. કોંગ્રેસે અત્યાર સુધી વચનો જ આપ્યા. ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે પણ કહેતા હતા કે ગરીબી હટાવીશું. રાજીવ ગાંધી આવ્યા ત્યારે પણ કહ્યું કે ગરીબી હટાવીશું. નરસિંહ રાવજી આવ્યા ત્યારે ગરીબી હટાવવાની વાત હતી. મનમોહનસિંહજી આવ્યા ત્યારે ગરીબી હટાવવાની વાત. અત્યારે સત્તામાં નથી તોય ગરીબી હટાવવાની વાત. એટલે કોંગ્રેસના તો ઠાલા વચનો જ આપવાના છે. ગરીબી ના હટી પણ ગરીબો વધ્યા, એ કોંગ્રેસનું શાસન હતું. પણ ગરીબી હકીકતમાં ઘટે, લોકો સુખી થાય, લોકોને રહેવાનું, જમવાનું સારી રીતે મળે, ઘર મળે, પીવાનું પાણી મળે, શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા મળે, ખેડૂતોને પાણી મળે, સિંચાઈની વ્યવસ્થા વધે, એ બધું અમારી સરકારે કર્યું. એટલે પ્રજાને વિશ્વાસ છે કે ભાજપ જે કહે છે એ કરે છે, એટલે અમારી સાથે પ્રજા છે. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર સર. આભાર. તો આ હતા નીતિન પટેલ કે જેમનું કહેવું છે કે અમે માત્ર સંકલ્પો લેતા નથી પરંતુ સંકલ્પોને સિદ્ધ પણ કરી બતાવીએ છીએ અને આગામી સમયમાં પણ અમે આને જ અનુસરીશું. આજના બિગ ઇન્ટરવ્યુમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.